કહે તમે નહીં સમજો. ઉદ્ધવ કહે કાંઈ વાંધો નહીં, મારે યશોદાને સમજાવવું છે. તમે મારું નહીં સમજો, તમે બધા યશોદાનું માનશો, મારે જશોદાને મળવું છે. આ જશોદા છે ક્યાં? યશોદા ક્યાં મળશે? એનું ઘર કઈ તરફ છે? એટલે ઓલી ગોપીએ કીધું જો એમાં કાંઈ બહુ અઘરું ગોતું નથી, એનું ઘર ગોતવું હેલું જ છે. ક્યાં મળશે? તો કે જો આ ધોરીઓ જાય છે, આ પાણીનો ધોરીઓ જાય, તો કે હા ઈ જાઓ, એની પાછળ પાછળ હાલ્યા જાઓ. આ પાણીનો ધોરીઓ જ્યાં પૂરો થશે, જ્યાં પાણી પૂરું થશે, ત્યાં તમને યશોદા મળી જશે. ઉદ્ધવ કેવું હોય? તો કે હા આ ધોરીઓ ક્યાં જાય? યશોદા શોધે. અને આ ધોરિયામાં તમને જે પાણી દેખાય એ પાણી નથી, કૃષ્ણની વેદનામાં માં જશોદા રડે છે એ જલ છે, અને ત્યાં જ તમને યશોદા મળી જશે. આંખની અશ્રુની નદી વહે છે આજે એક બાજુ. અને હવે જે યશોદાને સમજાવવા જાય છે ઉદ્ધવ કે તમે આ લોકોને સમજાવો કે વિરહની વેદનામાં, કારણ કે જેટલો વિરહ તમને છે, જેટલા તમે ગોપીઓ હેરાન થાવ છે ને, એટલા ઠાકોરજી ત્યાં હેરાન થાય છે. એટલે તમે વિરહ મૂકો, એનો આનંદ લ્યો. જે એનો આનંદ લેશે તો જ આનંદ. તમે રડતા હશો, ગોપીઓ રડે તો ભગવાન કૃષ્ણ ક્યારે આનંદિત હોય જ ન શકે. ભગવાનના આંખમાં અશ્રુની ધારા હોય જ. એટલે તમે એના વિરહની વેદનામાં રડો નહીં, માં તમે જ સમજાવો. પ્રેમ તો એને કહેવાય કે એકની ખુશીમાં એક ખુશ થાય, એકની દુઃખમાં દુઃખ ન થાય. પ્રેમ જો કરતા હોય તો એની ખુશીમાં ખુશી રહ્યો, એ ખુશ છે, ત્યાં આનંદમાં છે. અને પછી માને સમજાવે છે. હવે આ બધું તો એક કોર રહ્યો, આ ગોપીઓનો ભાવ એક કોર. હવે માનો ભાવ સાંભળો. માએ શું કીધું ખબર છે? ઉદ્ધવ તું સંદેશો લઈને આવ્યો છો ને એનો, તો હવે એક સંદેશો મારો લઈ જા. એક સંદેશો તારો છે એ મેં સાંભળો, હવે એક સંદેશો મારો એને લઈને જા. અને તારા શ્યામ સુંદર મારા દીકરાને એટલું કહેજે કે હવે તું બહુ મોટો થઈ ગયો. આ નાનકડો હતો ને તે મારા ગોદીમાં બેતો માખણ ખાતો મારા હાથનો. હવે તું મથુરાનો રાજા થઈ ગયો, તારા ઠાઠ વૈધા છે, તારે ત્યાં દાસીઓ દાસ કેટલાય છે, તારી આજુબાજુ ફરવા વાળા કેટલાય. એટલે તને મોટો માણા થઈ ગયો ને, એટલે અમારે નાના માણા તું ભૂલી ગયો છે. આ માના શબ્દ છે કે તું બહુ મોટો થઈ ગયો એટલે અમને ભૂલી ગયા. પણ કાંઈ વાંધો ને, એક સંદેશો લઈને કહેજે કે તારી માં એમ કહેતી હતી કે તારે ઘણાય નોકર ચાકર છે, તારે કામવાળા જાજા છે, કેટલાય છે, પણ જેથી કામવાળીની જરૂર પડે ને તેથી આ માં આવશે. મારે કામવાળી તરીકે પણ તારી હારે રહેવું છે. મારા દીકરા, મારે તારું સંગ જોઈ, તારો સાથ જોઈ, મારે તું જોઈ છે, બાકી કશું જ નથી જોતો. તારા માટે કામવાળી બનવા પણ તૈયાર છું. આ મા ભાવ છે, આ માનો ભાવ છે.